અમે આ બંધન હે આમાં તમે શું કરશો? હમણાં પર્યુષણમાં આવ્યા, આ મહોત્સવ જોયો, રાખડી બાખડીની વાત નહીં કરવાની. તમે અમે અમારા ઘરે, તમે તમારા ઘરે, વાત પતે. બરાબર કે નહીં? આવું કરવું છે કે આજે ભગવાન સાથે રાખડી બાંધીને ઘરે જવું છે? હે આમ તો બહુ રાખડીઓ બાંધી. ભગવાન કે છે આ પર્યુષણ નિમિત્તે રાખડી બાંધવી એટલે કે હે પ્રભુ તારી આજ્ઞાને હું સ્વીકારું છું. આનું નામ છે રાખડી. બોલો, આવી રાખડી બાંધવી છે? હે આગળની ઇન્દ્રાણીઓ જ હા બોલે છે, બાકી બધા હે આ ઇન્દ્રોએ ભાઈ રાખડી બાંધવી છે? હા, હવે અવાજ બરાબર આવ્યો. તો આ રીતે અરિહંત પરમાત્માને તૈયાર કરે, કુસુમથી એટલે કે ફૂલોથી શણગાર કરે છે, અલંકાર પહેરાવે છે. હા, દેવલોકથી અલંકારે ક્યાંથી આવે? દેવલોકથી આવે. અને શણગાર સજી ઢજીને તૈયાર કરે છે, માતાને પ્રણામ કરે છે અને પછી કહે છે કે હે માતાશ્રી આપનો જય જયકાર થાઓ, આપ જુગ જુગ જીવો, જુગ જુગ જીવો. અને આવી રીતે ગુણગાન કરતી કરતી પાછી ઇન્દ્રલોકમાં જાય છે. ઘર કરી કેળના માય સુતલાવતી, ઘર કરી કેળના માય સુતલાવતી, કરણ સૂચિ કર્મ જળ કળશે નવરાવતી, કરણ સૂચિ કર્મ જળ કળશે નવરાવતી. સાંભળો સાંભળો કળશજીના મહોત્સવનો ઇહા, છપન કુમારી તુલસી આવે ત્યાં, કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જય શયન પધરાવતી, રાખડી બાંધી જય શયન પધરાવતી. સાંભળો સાંભળો કળશજીના મહોત્સવનો ત્યાં, છપન કુમારી દિશી વિદિશી આવે ત્યાં, છપન કુમારી દિશી વિદિશી આવે ત્યાં. નમિય કહે નમિય કહે માય પાળ લીલાવતી, નમિય કહે માય પાળ લીલાવતી. મેરુ રવિચંદ્ર લગે, મેરુ રવિચંદ્ર લગે, જીવ જો જગપતિ, મેરુ રવિચંદ્ર લગે, જીવ જો જગપતિ. સાંભળો સાંભળો કળશજીના મહોત્સવનો ત્યાં, છપન કુમારી દિશી વિદેશી આવે ત્યાં, છપન કુમારી વિદેશી આવે. સ્વામી ગુણ ગાવતી નિજ ઘર જાવતી, સ્વામી ગુણ ગાવતી નિજ ઘર ગાવતી. તેણે સમે સિંહાસન કપતી, તે સમે ઇન્દ્રસિંહાસન કપતી. સાંભળો હો સાંભળો કળશજીના મહોત્સવનો યા, છપન કુમારી વિદેશી આવે ત્યાં, છપન કુમારી દિશી વિદેશી આવે ત્યાં. સાંભળો કળશજીના, સાંભળો કળશજીના મહોત્સવનો યા, છપન કુમારી દિશી વિદેશી આવે ત્યાં, છપન કુમારી દિશી વિદેશી આવે ત્યાં. સાંભળો કળશજીના, સાંભળો કળશજીના મહોત્સવનો યા, છપન કુમારી દિશી વિદેશી આવે ત્યાં, છપન કુમારી દિશી વિદેશી આવે. આ રીતે સૂચિ કર્મ કરીને દિક્કુમારીઓ બધી હવે
સ્વર્ગલોકમાં પાછી નીકળી જાય છે. હવે વારો આવ્યો કોનો? ઇન્દ્ર ને ઇન્દ્રાણી. હા, જીન જન્મ્યા જી, જીન જન્મ્યા જી, જીન જન્મ્યા જી, જીન જન્મ્યા જી, જીન વેળા જનની ઘરે, જીન વેળા જી, જીન વેળા જી, જીન વેળા જી, જીન વેળા જી. ઇન્દ્ર સિંહાસન થર હરે, ઇન્દ્ર સિંહાસન થર હરે, દાહિનોત્તર જી, દાહિનોત્તર જી, દાહિનોત્તર જી, દાહિનોત્તર જી. ચેતાજીન જનમે યદા, ચેતાજીન જનમે યદા, ઋષિ નાયક જી, ઋષિ નાયક જી, ઋષિ નાયક જી, ઋષિ નાયક જી. सोहम ईशान विहो तदा, सोहम ईशान विहो तदा, तदा चिंते इंद्र मनमा कोण अवसर ए बन्यो, तदा चिंते इंद्र मनमा कोण अवसर ए बन्यो. जिन जन्म अवधि नाणे जाणी हर्ष आनंद उपन्यो, जिन जन्म अवधि नाणे जाणी हर्ष आनंद उपन्यो. सुघोष आदे घंटनादे, सुघोष आदे घंटनादे, घोषणा सुर में करे, घोषणा सुर में करे. सभी देवी देवा जन्म महोत्सवे आवजो सुरगिरी वरे, आवजो गिरी वरे, आवजो सुरगिरी वरे, आवजो सुरगिरी वरे. આ રીતે ઇન્દ્ર મહારાજા, ઇન્દ્ર ઇન્દ્રાણીઓ ત્યાં દેવલોકમાં ઘંટનાદ થાય છે, સુઘોષા ઘંટનાદ. અને એ બધાએ ઉભવાનું નથી. ભાઈ બેસી જાઓ, બેસી. આ ઇન્દ્ર ઇન્દ્રાણીઓ ઉભા થયા છે કારણ કે એમને હવે ભગવાનને લઈ જવાના છે મેરુ શિખર ઉપર. અને મેરુ શિખર ઉપર આ બધી ઇન્દ્ર ઇન્દ્રાણીઓ જશે ત્રિશલા માતા પાસે અને ભક્તિ ભાવથી કહેશે કે હે પરમાત્મા, અરે હે ત્રિશલા માતા, આપ મને આ મહાવીર તીર્થંકર પરમાત્મા જે તીર્થંકર રૂપે જન્મ્યા છે, અમે એમનો મહોત્સવ કરવા મેરુ શિખર ઉપર લઈ જવા માંગીએ છીએ. અને બધા એ ભાવથી હવે ત્રિશલા માતા પાસે આવે છે. એમ સાંભળીજી, એમ સાંભળીજી, એમ સાંભળીજી, એમ સાંભળીજી. સુરવર કોડી આવી મળે, સુરવર કોડી આવી મળે. જન્મ મહોત્સવજી, જન્મ મહોત્સવજી, જન્મ મહોત્સવજી, જન્મ મહોત્સવજી. એ કરવા મેરુ ઉપર ચલે, કરવા મેરુ ઉપર ચડે. સોહમ પતિજી, સોહમ પતિજી, સોહમ પતિજી, સોહમ પતિજી. બહુ પરિવારે આવ્યા, બહુ પરિવારે આવ્યા. માઈ જીનને જી, માઈ જીનને જી, માઈ જીનને જી, માઈ જીનને જી. વાંદી પ્રભુને વધાવ્યા, વાંદીને પ્રભુને વધાવ્યા. માઈ જીનને જી, માઈ વિદને જી, માઈ જીનને જી, માઈ જીનને જી. વાંદી પ્રભુને વધાવ્યા, વાંદીને પ્રભુને વધાવ્યા. સોહમ પતિજી, સોહમ પતિજી, સોહમ પતિજી, સોહમ પતિજી. બહુ પરિવારે આવ્યા, સૌ પરિવારે આવ્યા. માય જીનને જી, માય જીનને જી, માય જીનને જી, માય જીનને જી. બહુ પરિવારે આવ્યા, સૌ પરિવારે આવ્યા. વાંદી પ્રભુને વધાવ્યા,
પ્રભુને વધાવ્યા, વાંધી પ્રભુને વધાવ્યા, વાંધી પ્રભુને વધાવ્યા. હવે શક્ર સોહમ ઇન્દ્ર, શક્ર અને સોહમ ઇન્દ્ર મહારાજ ત્રિશલા માતા પાસે વિનંતી કરવા આવે છે અને માતાજીને વિનંતી કરે છે કે હે માતે સોહમપતિજી, હવે હે માતે આ મહાવીર ભગવાનને અમને આપો, અમારે એમને મેરુ શિખર લઈ જવાના છે. હવે સોહમપતિ ઇન્દ્ર મહાવીર સ્વામીને પોતાના 5 રૂપ ધરાવીને લઈ જાય છે. સોહમપત્રી શક્રેન્દ્ર ઇન્દ્ર મહારાજ આવો, બધા આવો, આ બધા મહાવીરોને લઈ જાઓ. ત્રિશલા માતા પાસે પ્રતિબિંબ સ્થાપીને ઇન્દ્ર મહારાજા મેરુ શિખર ઉપર લઈ જાય છે. વધાવી બોલે રત્ન કુક્ષી ધારિણી તુજ સુત તણો, હ શક્ર સોહમ નામે કરશું જન્મ મહોત્સવ અતિ ગણો. એમ કહી જીન બિંબ પ્રતિબિંબ સ્થાપી પંચ રૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવીની નાચે, દેવ દેવી નાચે, હર્ષ સાથે સુરગીરી આવ્યા વહી. દેવ દેવી નાચે, હર્ષ સાથે સુરગીરી આવ્યા વહી. સુરગીરી આવ્યા વહી, વળી સુરગીરી આવ્યા વહી. હવે પાંડુક વન ઉપર, શિલા ઉપર ઇન્દ્ર મહારાજા મહાવીર સ્વામીને લઈને બેસશે. આનંદ 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 આનંદે આનંદ, આનંદ આનંદ આનંદે આનંદે આનંદ. મેરુ ઉપર લઈ જાય મહાવીર ને, મેરુ ઉપર લઈ જાય મહાવીર ને. મેરુ ઉપરજી, મેરુ ઉપરજી, મેરુ ઉપરજી, મેરુ ઉપરજી. પાંડુક વન में जियो दिसे, પાંડુક વન में जियो दिसे. शिला ऊपर जी, शिला ऊपर जी, शिला ऊपर जी, शिला ऊपर जी. सिंहासन मन उल्लसे, સિંહાસન મન उल्लसे. तिहाँ बेसी जी, 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 ત્યાં બેસી જી, ત્યાં બેસી જી. શક્ર ચિન ખોડે ધર્યા, શક્રજીન કોડે ભર્યા. હરિ 63 જી, હરિ 63 જી, હરિ 63 જી, મળી 63 જી. બીજા તિહા આવી મળ્યા, બીજા જી આવી મળ્યા, બીજા તિહા આવી મળ્યા. મળ્યા 64 સુરપતિ તિહા, કરે કળશ અડજાતિના. મળ્યા 64 સુરપતિ તિહા, કરે કળશ અડજાતિના. માગધાદી ચડતી રસ ઔષધિ, ધૂપ વળી બહુબાદીના.
ગદાદી જળ તીરથ ઔષધિ ધૂપવડી બહુભાતિના અચ્યુત પતિએ હુકમ કીનો અચ્યુત પતિએ હુકમ કીનો સાંભળો દેવા સવે સાંભળો દેવા સહે ચિરજલ ગંગા નીર લાવો જટિત જીન જન્મ મહોત્સવે ચિરજલ ગંગા નીર લાવો જટિત જીન જન્મ મહોત્સવે. આ રીતે ઇન્દ્ર મહારાજા શકરેન્દ્ર અને સોહમપતિ મહાવીરને લઈને ત્યાં શિલા ઉપર બેસે છે, બિરાજમાન થાય છે અને સર્વ ઇન્દ્રો ઇન્દ્રાણીઓ બધાને કહે છે કે ભાઈ હવે સૌ તમારી તૈયારીઓ કરો. ઇન્દ્ર ઇન્દ્રાણીઓ મળીને 250 ઇન્દ્ર ઇન્દ્રાણીયા બે મુખ્યા. એટલે પછી સોમપતિ ઉભો થાય છે. ક્યાં છે સોમપતિ ભાઈ? એ બધા સોમપતિ કે બધા લાઈન મારો લાઈન મારો લાઈન મારો. હા, ત્યાં પણ ઇન્દ્રલોકમાં આવા જ જમેલા છે. અહીંયા કેવા છે હમણાં થઈ રહ્યા દેખાય જ ને. હા, એટલે આ આખું જગત ભગવાન સૂચવે છે આ જન્મ મહોત્સવમાં કે બધે જ આવું. સ્વર્ગલોકમાં પણ આવા ધક્કા મૂકી હું પેલો તું પેલો. અહીંયા ત્યાં સ્વર્ગલોકમાં ભગવાન માં આવીને હું ઉપાડું તું ઉપાડું. હે, એટલે સોહમપતિ આ ત્યાંનો ડિસિપ્લિન કરવા વાળો ઇન્દ્ર. હા, આખા દેવલોકની અંદર ક્યારે પણ આવા આયોજન થાય મેરુ શિખર ઉપર જવાના તો આ સોહમપતિ નો રોલ શું છે ખબર છે? હે, અચ્યુતપતિ. સોહમપતિ ની અચ્યુતપતિ. અચ્યુતપતિ નો રોલ શું? એનું નામ જ અચ્યુતપતિ એટલે કે બધાને લાઈનમાં બધાને ગોઠવે વ્યવસ્થિત. ભાઈ તમે આમ લાઈનમાં રહો, બરાબર રહો, ધક્કા મૂકી નહીં કરો, દોડધામ નહીં કરો. બહુ ઉલ્લાસ, કારણ કે આ ટાઈમે ઉલ્લાસ બધાને. તમને આવ્યો છે કે નહીં? હે, જેને મન ફાવે એમ કરો છો કે નહીં? હા, આવું જોઈએ. પણ આ હર્ષ છે, આનંદ છે. આમાં ભગવાન કે છે જગત આવું જ છે. હર્ષ આવે ત્યારે પણ આવા ગાંડા ઘેલા બનીએ છે અને અફસોસ આવે ત્યારે પણ આવા ગાંડા ઘેલા બનીએ છે. એટલે ભગવાન કે છે હર્ષ આવે કે અફસોસ આવે બંનેમાં તારી અંદર સમત્વ પ્રગટ કરજે અને વિવેક જાગૃત કરજે. વિવેક જાગૃતિ. એટલે એ રીતે અચ્યુતપતિ બધાને કહે છે કે તમે બધી તૈયારીઓ કરો. નાચ ગાનની, પ્રભુને સુગંધિત પુષ્પો લઈ આવો, ગંગા જલ નીર લઈ આવો, નૃત્યની તૈયારી કરો, ડાન્સની તૈયારી કરો. જેને જે આવડે એ બધી તૈયારી કરીને હવે આપણે પ્રભુનો જન્મ મહોત્સવ કરવો છે. એમને નવડાવવાના છે. સુડ સાંભળીને સંચરિયામાં ગદવર દામે ચલી. સુર હવે બધા તૈયારી શું કરે છે એની વાત આવે છે. આ સાંભળીને બધા હવે તૈયારી કરવા જાય છે. સુર સાંભળીને સંચરિયામાં ગદવર દામે ચલિયા. પદ્મદ્રહ ગંગા લાવે, નિર્મળ જળ કળશા ભરાવે. સુર સાંભળીને ચંચરિયા ગદવર નામે ચલિયા. એટલે કોક ગંગા જળ લાવે છે. હવે બીજા કોણ લાવે છે? બીજા શું લાવે છે? તીરથ જળ ઔષધિ લેતા. આ ભગવાનને કઈ રોગ ન થઈ જાય એટલે કે આ જળમાં ઔષધિ નાખો ભાઈ. આવડું નાનું શું બાળક છે, હજી જસ્ટ ફ્રેશ જન્મ્યું છે ને આપણે બધા તૂટી પડશું તો ભગવાનને કઈક માંદગી ન આવી જાય. એટલે તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્રે જાતા. તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્રે જાતા. સુર સાંભળીને સંચરિયામાં ગદવર દામે
સિંહાસન ચામર ધારી જળ કળસા બહુલ ભરાવે ફૂલ ચંગેરી થાળા લાવે જળ કળસા બહુલ ભરાવે. બધા જળ કળશ ભરી ભરીને આવે છે અને ફૂલના થાળો લાવે છે, વિવિધ પ્રકારના ફૂલો. આ પાંડુક વન જંગલ હતું, મેરુ શિખર ઉપર પાંડુક વન હોય, જંગલ હોય, એમાંથી આજુબાજુથી જે જળ હોય, જે કંઈ પણ મળે, જડીબુટ્ટીઓ, સૌ પોતપોતાની જે સમજ હોય, જાણકારી હોય, જ્ઞાન હોય, એ પ્રમાણે બધા પોતપોતાની તૈયારીઓ ભગવાનની આ પૂજા કરવા, ભગવાનની આ ભક્તિ કરવા તૈયાર છે. જળ કળસા બહુલ પરાવે ફૂલ ચંગેરી થાળા લાવે સુર સાંભળીને સંચરિયામાં ગદવર ધામે ચલિયા. સિંહાસન ચામર ધારી ભગવાનને કે મારા ભગવાન પધાર્યા છે, એની સામે હું નૃત્ય કરું આ ચામરથી, એવી ભાવના વાળા ચામર લાવે છે, ધારણ કરે છે અને ચામરથી નૃત્ય કરે છે. અને કોક ધૂપ લાવે છે, દીપક લાવે છે, ભગવાનને આજુબાજુ સુવાસ ફેલાય. સિંહાસન ચામર ધારી ધૂપ ધાણર કે સારી સુર સાંભળીને સંચરિયામાં ગધવર ધામે ચલિયા. સિદ્ધાંતે ભાખ્યા જેહ ઉપકરણ મિલાવે દેહ. સિદ્ધાંતે ભાખ્યા જેહ ઉપકરણ મિલાવે દેહ. સુર સાંભળીને સંચરિયામાં ગધવર ધામે ચલી. હવે અહીંયા જે કવિ વર્ણન કરી રહ્યા છે, કવિવર શ્રી શુભવીર વિજયના શિષ્ય વીર વિજય, એક કવિ થાકી ગયા કે હવે આનું વર્ણન હું કેટલું વધારે કર્યું, એટલે છેલ્લે કહે છે કે સિદ્ધાંતમાં, શાસ્ત્રમાં જે લખ્યું છે કે આટલા કરોડો કરોડો દેવોને જીવો ભક્તિ કરવા જાય છે, હું કેનું વર્ણન કરીશ. એટલે છેલ્લે કહે છે કે આમાં શાસ્ત્રમાં જે વર્ણન બતાવ્યું છે એ રીતે કરોડો કરોડો દેવતાઓ, ઇન્દ્રો બધા પોતપોતાની મુજબ પોતપોતાને જે આવડે એ ભાવનાથી એમની પાસે, મહાવીર પાસે લઈને પોતાની સેવા, પોતાની ભક્તિ કરવા. સિદ્ધાંતે ભાખ્યા જે ઉપકરણ મિલાવે દેહ. તે દેવાસુરગીરી આવે પ્રભુ દેખી આનંદ પાવે. સૌની અંદર એક જ ભાવ કોમન છે, વસ્તુ અલગ છે પણ ભાવ એક જ છે. પ્રભુનું મુખ જોઈને એને હર્ષ અને આનંદ સહજ થાય. આટલા કરોડો દેવી દેવતાઓ, ઇન્દ્ર, સૌને અહીંયા મૃત્યુલોક, મનુષ્ય લોકમાં પણ સૌને અહીંયા બેઠા બેઠા તમને આવો આનંદ થાય છે કે ના? સાંભળીને થાય છે કે નહીં? બસ એવો આનંદ પ્રભુ કે આ અહીંયા વર્ણન કરે છે કવિ, કે જે આવું સાંભળે છે, વર્ણન પણ સાંભળે છે, એની અંદર પણ રોમાંચ જાગી ઉઠે છે. તે દેવાસુરગીરી આવે પ્રભુ દેખી આનંદ પાવે. તે દેવાસુરગીરી આવે પ્રભુ દેખી આનંદ પાવે. તે મુલુંડ ગામે આવે મહાવીર જન્મ ઉત્સાવે. જે મુલુંડ ગામે આવે મહાવીર જન્મને ઉત્સાવે. તે ભાંતે ભાખ્યા જે સૌ આનંદ પામે તે
સૌ જીવ આનંદ પાવે, સૌ પ્રભુને આનંદ અપાવે. સિદ્ધાંતે ભાગ્યા જે પ્રભુ નાવે દેહા, કળસાદિક સૌ ત્યાં ઠાવે, ભક્તિ પ્રભુના ગુણ ગાવે. કળસાદિક સૌ ત્યાં ઠાવે, ભક્તિ પ્રભુના ગુણ ગાવે. સિદ્ધાંતે ભાગ્યા જે ઉપકરણ મિલાવે તેરા, સુર સાંભળીને સંચરિયામાં ગધવર ધામે ચલિયા. સુર સાંભળીને સંચરિયામાં ગધવર ધામે ચલિયા, માં ગધવર ધામે ચલિયા. આ રીતે સૌ તૈયારી કરી પ્રભુની સમક્ષ આવી જાય છે. સર્વ ઇન્દ્ર ઇન્દ્રાણીઓ પ્રભુની આસપાસ બેસી જાય છે અને પ્રભુ મસ્તીમાં હોઠ ચૂસતા ચૂસતા જલસા કરે છે. અને ત્યારે એક ઇન્દ્ર મહારાજને શંકા આવે છે કે અવળાસા નાના હજી જસ્ટ જન્મેલા બાળકને અમે આટલા બધા તૂટી પડશું તો કેવું લાગશે. ભક્તિથી તો અમે બધા લઈ આવ્યા, પણ ગળદી અહીંયા હવે અનકન્ટ્રોલેબલ છે. ક્યાં? મેરુ શિખર ઉપર. અહીંયા છે કે નહીં? હા, તો ત્યાં મેરુ શિખર અનકન્ટ્રોલેબલ, એવા લોકો ઉમટી પડ્યા છે, દેવ દેવીઓ. હા, માણસની જેમ જ કે અમે રહી જશું, અમે રહી જશું, અમે રહી જશું, એવી રીતે ઉમટી પડ્યા છે. આવો શંકા આવે છે ઇન્દ્રને કે આટલા નાના સા બાળ આપણને પણ આવે કે નહીં? હે, અવડું છો, હજી જસ્ટ બોર્ન. હે, આપણને ઓલી સિસ્ટર આવવા દે નજીક? ન આવવા દે. એવી જ રીતે આ ઇન્દ્રને એવી શંકા ગઈ કે ભાઈ નજીક નહીં જતા તમે. એટલે ભગવાન કહે છે કે આ ભક્તો મારા વંચિત ન રહી જાય એટલે પરચો બતાવે છે. શું કરે છે ભગવાન ખબર છે? હે, આ શિલા ઉપર જે બેઠા છે ને મહાવીર, એ ધીરેથી અંગૂઠો એ આ શિલાને ટચ કરે એટલે આખી શિલા, આખું પહાડ, મેરુ શિખર ધ્રુજવા માંડે છે. મેરુ શિખર ધ્રુજારી કરે, પ્રભુની શક્તિ નો સંશય કરે. પ્રભુ દર્શન કરાવે, પ્રભુ દર્શન કરાવે. આ રીતે પ્રભુ પરચો આપે છે કે હવે તમે બધા શાંત થઈ જાઓ, કઈ મને થવાનું નથી, તમે તમારી ભક્તિ ચાલુ. એટલે આપણે અહીંયા ચાલુ રાખશું ને ભાઈ? હા, હવે શરૂ થાય છે વન બાય વન. અચ્યુતપતિએ કીધું એમ વન બાય વન ઇન્દ્ર ઇન્દ્રાણી અને પોતાનો પરિવાર. ત્યાં પણ 125 પ્રકારના ઇન્દ્ર છે. હો ભાઈ, એ મારામારી કરે, લડાઈ કરે, ઝઘડા કરે. ત્યાં એ જ છે અહીંયા જે કરીએ છીએ. હા, એટલે ત્યાં જવામાં બહુ માયતમ. હા, એટલે અહીંયાથી નક્કી કરી લેજો, ભગવાન અમારે સ્વર્ગલોક નથી જોતું. શું, કયું લોક જોઈએ છે? સિદ્ધ લોક. કયું લોક? હા, અને તમારી પાસે આવી બેસી અને અમારા જીવનનો સાર કાઢીને અમે સિદ્ધ લોકમાં પહોંચીએ એવી અમારા ઉપર સૌ ઉપર કૃપા કરજો. અને હવે આ વર્ણન શરૂ થાય છે કેવી રીતે બધા ઇન્દ્ર ઇન્દ્રાણીઓ લાઈનસર બેસીને, લાઈનસર વન બાય વન બધા ઇન્દ્ર મહારાજા મહાવીરનું ભક્તિ કરે છે. આત્મ ભક્તિ મળ્યા કે દેવા, કેતા મિતનું જાય. મારી પ્રેર્યા વળની જ કુળવટ, ધર્મી ધર્મ સખાઈ.
આત્મ ભક્તિ મળ્યા કે દેવા કેતા મિતનું જાય નારી પ્રેર્યા વળી નિજ કુળવટ ધર્મી ધર્મ સખાય અહીં પ્રભુ પાસે સૌ દેવ દેવી આવે છે આત્મ ભક્તિ આત્મશુદ્ધિ આત્માનો આનંદ પ્રગટ કરવા અંદરનો આનંદ પ્રગટ કરવા આવે છે અને આ પ્રેરણા આપણે સૌએ લેવાની છે કે પ્રભુની ભક્તિ માં જ્યારે આપણે સૌ મસ્ત હોય છે આપણી એકબીજા સાથેની સગાઈ કેવી હોય છે ભક્તની સગાઈ આ આખું આ વર્ણન આ દ્રશ્ય શું સમજાવે છે કે જ્યારે પણ આવું દ્રશ્ય ઊભું થાય છે આપણા જીવનમાં આપણે એકબીજાથી અજાણ હોય ભલે અજાણ હોય પણ આપણી સગાઈ પ્રભુના પ્રેમથી ધર્મથી ધર્મીથી ધર્મીની સગાઈ બસ એ રીતે વર્તશું તો જીવનમાં આનંદ આવશે અને સૌથી પહેલા સૌથી નાના જીવો હોય હવે આ દેવલોકની જ્યારે અર્ચના શરૂ થાય છે પ્રભુ મહાવીરની ત્યારે હીન ગણાતું દેવલોક જ્યોતિષ અને વંતર ભુવનપતિ આ સૌથી નીચ કુળનો દેવલોક ગણાય એને સૌથી પહેલો ચાન્સ ભક્તિનો આ ત્યાં પણ આવો નિયમ છે આપણે ત્યાં પણ જે સાધર્મિક હોય એમને સૌથી પહેલો ચાન્સ આપો કે ભક્તિ તું કરી લે ભાઈ અમે તારી સાથે છે કારણ કે આપણે બધા જ ભક્તિથી યુક્ત છે ને આપણી સગાઈ હવે આજે તું નાનો હું મોટો તું રંગ હું રાજા એમ નથી આપણે સૌ ભક્તિથી સબર છીએ અને આ ભક્તિ આપણે સૌએ કરવાની છે તું પેલો કર ભાઈ આવો અવસર તારા જીવનમાં ક્યારે આવશે અમારા જીવનમાં તો રોજ આવશે અમે કંઈક ને કંઈક કરી લેશું એવું આ દેવલોકનું દ્રશ્ય આ બધા દેવોની અંદર પણ આ જ જાતનો નિયમ છે અને પહેલો ચાન્સ એમને આપે છે ज्योतिष व्यंतर भुवनपतिना वैमानिक सुर आवे ज्योतिष व्यंतर भुवनपतिकना वैमानिक सुर आवे अच्युतपति हूँ कमे धरी कणशा हरिहाने नवरावे अच्युतपति हूँ कमे करी कणशाम हरिहाने नवरावे हरिहाने नवरावे हळ जाति कणशा प्रत्येके 8 सहस प्रमाणो 64 सहस हुआ अभिषेक 250 गुण करी जानो 64 सहस हुआ अभिषेक 250 गुण કરી જાણો અહીંયા વર્ણન જોવા જેવું છે 8 પ્રકારના કળશો 8 પ્રકારના 8,000 કળશો એવી રીતે 64,000 કળશો ને એવા 250 લોકો ઇન્દ્રાણીઓ 64,000 કળશો મલ્ટીપ્લાય બાય 250 હે આપણી તો હવા નીકળી જાય આ પ્રભુનું સામર્થ્ય દેખાડે છે કે પ્રભુ કેવા સામર્થ્યવાન હજી તો જસ્ટ જન્મ્યા છે આ સામર્થ્ય શા માટે દેખાડે છે કે આપણા જેવા હારવા વાળા જીવોને આ સૂચિત કરે છે કે તું હારી જઈશ વારે ઘડીએ હારી જઈશ બુદ્ધિના પ્રયોગથી
પણ તારી બુદ્ધિ ઉપર હામ જો આપશે તો આ હરિહન પરમાત્મા જે જન્મથી આવી શક્તિ ધરાવે છે એવા હરિહન પરમાત્માના તું ચરણ પકડી લઈશ, એનો માર્ગ પકડી લઈશ તો તારા જીવનમાં હારવાનું કદી નહીં આવે. એ અહીંયા સૂચિત થાય છે. 60 લાખ ઉપર 1 કોડી, 1 કરોડ ને 60 લાખ કળશા નું નવણ થવાનું છે. 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર. 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર. 62 ઇન્દ્ર તણાતી હા 62 લોકપાલન 4. ચંદ્રની પંક્તિ 66 ચંદ્રની પંક્તિ 66 રવિ શ્રેણે નરલોકો. રવિ શ્રેણે નરલોકો. ગુરુ સ્થાનક સુર કેરો એક જ. ગુરુ સ્થાનક કેરો સુર એક જ. સામાનિકનો એકો. સામાનિકનો એકો. સોહમપતિ ઈશાનપતિના ઇન્દ્રાણીના 16. અસુરની 10 ઇન્દ્રાણી નાગણી 12 કરે કલ્લોલ. અસુરની 10 ઇન્દ્રાણી નાગણી 12 કરે કલ્લોલ. જ્યોતિષ વ્યંતર ઇન્દ્રની 14 પર સદા 3 નો એકો. જ્યોતિષ વ્યંતર ઇન્દ્રની 14 પર સદા 3 નો એકો. કટકપતિ અંગ રક્ષક કેરો એક એક સુવિવેકો. પરચૂરણ સુરનો એક છેલો. પરચૂરણ સુરનો એક છેલો. એ 250 અભિષેકો. એ 250 અભિષેકો. ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો પ્રભુને ક્ષણ અતિરેકો. ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો પ્રભુને ક્ષણ અતિરેકો. ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો એક ક્ષણ અતિરેકો. હવે ઈશાન ઇન્દ્ર કહે છે ભાઈ મને પણ એક મોકો તો આપો. તમે બધા આટલા બધા 250 લોકો સેવા કરવામાં મશરૂફ છે, હું રહી જાઉં, મને પણ એક ક્ષણ માટે પ્રભુને ખોળામાં રાખવા દો અને મને પણ આ પ્રભુના ખોળામાં રાખીને એનો આનંદ માણવા દો. તવ તસ ખોળે ઠવી અરિહાને સોહમ પતિ મન રંગે. તવ તસ ખોળી ઠવી અરિહાને સોહમ પતિ મન રંગે. વૃષભ રૂપ કરી શૃંગ જડે ભરી નવણ કરે પ્રભુ અંગે. પુષ્પાદિક પૂજીને છાટી. પુષ્પાદિક પૂજીને છાટે કરી કેસર રંગ રોડે. કરી કેસર રંગ રોડે.
મંગળ દીવો આરતી કરતા, મંગળ દીવો આરતી કરતા, સુરવર જય જય બોલે, સુરવર જય જય બોલે. આત્મ ભક્તિ મળ્યા કે દેવા, કેતા મિત્તનું જાય. હરી પ્રેર્યા વળી નિજ કુળવત, ધર્મી ધર્મ સખાઈ. નારી પ્રેર્યા વળી નિજ કુળવત, ધર્મી ધર્મ સખાઈ, ધર્મી ધર્મ સખાઈ. આ રીતે પ્રભુનું નવન કરી, પુષ્પ છાટી, કેસરથી એમને દીપાવી, મંગળ દીવો આરતી કરતા જય જય બોલે છે. અને પછી આ રીતે આખું કળશનું નવરાવાનું. 1,60,00,000 કળશનું નવણ પ્રભુનું થાય છે. અને હવે આ છેલ્લો સીન છે. બેરી ભૂંગળ તાળ બજાવત, બેરી ભૂંગળ તાળ બજાવત, બેરી ભૂંગળ તાળ બજાવત, વડિયા જીન કરધારી, વડિયા જીન કરધારી. જનની જન ઘર માતાને સોંપી, જનની જન ઘર માતાને સોંપી, જનની જન ઘર માતાને સોંપી. ઘર ઘર હરસ વધારી, એની પેરે વચન ઉચારી, એની પેરે વચન ઉચારી. આ રીતે આ નવણનું દ્રશ્ય પત્યું. અને હવે બધાએ ત્યાં આનંદ ઉત્સવ કર્યો. અને ઇન્દ્ર મહારાજા હવે પ્રભુને પાછા સોંપવા આવી જાય છે માતા પાસે, કે હે માતે, આપ ત્રિલોકના માતા છો, આને ગ્રહણ કરો. આ પ્રભુની ભક્તિ અમે સૌ કરીને આવ્યા. અને પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો. અમ સેવક આધાર, અમ સેવક આધાર. પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો, પુત્ર તમારો સ્વામી અમારો. અમ સેવક બનાવો પ્રભુજી, અમ સેવક બનાવો પ્રભુજી, અમ સેવક આધારો, અમ સેવક આધારો. આવી રીતે સેવા કરીને કે છે, ભાઈ એ ત્રિશલા માતા ગભરાતા નહીં, અમે તમારી સાથે છે. આ મહાવીર સ્વામી એવા પ્રકૃષ્ટ પુણ્ય વાળા છે, વીર છે, મહાવીર છે. તમે એકલા પડી જશો. એ ધાવણ માતા મોકલે ઇન્દ્રલોકથી, ધાવણ માતા સ્વર્ગલોકથી. પંચધાવી રંભાદિક સાપી, પંચધાવી રંભાદિક સાપી, પ્રભુ ખેલા વણહાર, પ્રભુ ખેલા વણહાર. આ પંચ ધાવણ માતાનો રોલ શું? તો કે એને રમાડવાનો અને દૂધ પીવડાવવાનું જ્યારે જ્યારે એને મન થાય ત્યારે. પંચધાવી રંભાદિક થાપી, પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલા વણહાર, પ્રભુ ખેલા વણહાર. અને પછી કેટલા મણી, માણેક, વસ્ત્ર, બધું જે દેવલોકનું છે બધું અહીંયા મૂકવા આવે છે.
આ બધા ઇન્દ્ર પોતાની સેવા અરજ કરે છે. 32 કોડી કણક મણી માણેક, 32 કોડી કણક મણી માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, પૂરણ હર્ષ કરેવા કારણ, દીપ નંદી સર જાવે. આવી રીતે ભક્તિ કરીને ઇન્દ્ર મહારાજો હવે નંદીસર, દીપ નંદીસર જ્યારે પણ આવો ભગવાન તીર્થંકર પરમાત્મા જન્મે, મેરુ શિખર ઉપર ભક્તિ કરીને હવે દેવ દેવીઓ પોતે અંદર અંદર નક્કી કરે કે હવે આપણે આ ઉત્સવ આપણા દેવલોકમાં બધા દેવ દેવીઓ સાથે મળીને 8 દિવસ કરશું. આપણે આ પર્યુષણ ઉત્સવ 8 દિવસનો કરીએ ને, હે, પ્રભુના માર્ગને જીવનમાં ઉતારવા માટે. આવો દેવ દેવીઓ ન કરી શકે, ઈ લોકો ખાલી ઉત્સવ કરી શકે. આપણે કેટલા નસીબદાર છે જોઈ લેજો ભાઈ. આવા પર્યુષણ માત્ર મનુષ્ય કરી શકે. એ લોકો માત્ર હવે દીપ નંદીસર ઉપર જઈને ઉત્સવ કરશે, નાચ ગાન, બસ એનાથી આગળ કઈ આવડે? હા, અને આપણે આપણા જીવનમાં આ ભગવાન બનવાનું નક્કી કરી શકશું. પૂરણ હર્ષ વરેવા કારણ, પૂરણ હર્ષ કરેવા કારણ, દીપ નંદીસર જાવે, કરી 28 ઉત્સવ દેવા, કરી 28 ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલ ને અભિલાષે, દીક્ષા કેવલ ને અભિલાષે, નિત નિત જીન ગુણ ગાવે, નિત નિત જીન ગુણ ગાવે, તપ ગચ્છઈ સરસિંહ સુરીશ્વર, તપ ગચ્છઈ સરસિંહ સુરીશ્વર, કેરા શિષ્ય વડે રામ, સત્ય વિજય પનિયાસ તણાપદ, સત્ય વિજય પનિયાસ તણાપદ, કપૂર વિજય ગંભીરા, ખીમા વિજય તસ સુજસ વિજયના, ખીમા વિજય તસ સુજસ વિજયના, શ્રી શુભ વિજય સભાયા, પંડિત વીર વિજય તસ શિષ્ય, પંડિત વીર વિજય તસ શિષ્ય, જન્મ જન્મોત્સવ ગાયા, 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 ઉત્કૃષ્ટા 170, ઉત્કૃષ્ટા 170, સંપ્રતિ વિચરે વીસ, સંપ્રતિ વિચરે વીસ, અતિત અનાગત કાલે અનંતા, અતિ અનાગત કાલે અનંતા, અતિત અનાગત, અતિત અનાગત કાલે અનંતા, તીર્થંકર જગદીશ, તીર્થંકર જગદીશ, સાધારણ એ ગણેશ જે ગાવે, સાધારણ ગણેશ ને જાવે, શ્રી શુભવીર સવાઈ, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુકવર ભાવે, મંગળ લીલા સુકવર ભાવે, ઘર ઘર હર્ષ વધાઈ, 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 ઘર ઘર હર્ષ વધાઈ,
मंगल 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 तारू मंगल मारू मंगल सौनु मंगल हो तारू मंगल मारू मंगल सौनु मंगल हो महावीर जन्मनो उत्सव करीने सौनु मंगल हो महावीर जन्म उत्सव करीने सौनु मंगल हो मंगल 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 हो मारू मंगल तारू मंगल सौनु मंगल हो मारू मंगल तारू मंगल सौनु मंगल हो मारा घरनु मंगल तारा घरनु मंगल मारा घरनु मंगल तारा घरनु मंगल सौना घरनु मंगल सौना घरनु मंगल सौना मंगल सौना घरनु मंगल 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 हो मंगल 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 हो तेरा मंगल मेरा मंगल सबका 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 मंगल हो तेरा तेरा मंगल 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 हो जन्म्यो राज दुलारो एक जन्म्यो राज दुलारो एक जन्म्यो राज दुलारो एक जन्म्यो राज दुलारो एक जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो एक जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो त्रणे लोकना जीवने त्रणे लोकना जीवने मार्ग प्रकाशक धारो एक जन्म्यो दूर दुलारो एक जन्म्यो राज दुलारो एक जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो दुनियानो तारणहारो सौनु मंगल ते करनारो जन्म्यो राज दुलारो दुनियाने तारणहारो जन्म्यो राज दुलारो दुनियानो तारणहारो सब जीवों ने आनंद अपावे सब जीवों ने आनंद अपावे सब जीवों ने आनंद बतावे सब जीवों ने आनंद बतावे एवो तारण हारो रे एक जन्म्यो राज दुलारो
पंथ भमे रे भमे। पांच में अरे जर धर्म घटे नर नार भले पंथ भमे रे भमे। कोई क्रोध में फसायो, कोई लोभ में फसायो, कोई मद अने माने, कोई मद अने माने। त्यारे महावीर पधारे, महावीर पधारे, सब जग ने प्रज्वाड़े एवा महावीर ने धन धन वंदन हो। हे महावीर ने धन धन वंदन हो। हम सब उपकार करी प्रभु ने, हम सब मार्ग प्रसारो प्रसारो। अरे हम सब मार्ग प्रसारो। हे जी रे हम धन बनिया, तुम धन बनिया, जग सारू धन्य धन्य बनियो। आज महावीर नो जन्म उत्सव करी सर्व धन्य धन्य बनिया। होय होय हम सब धन्य बनिया। महावीर स्वामी पारणा रूपे पधारी रहे छे। पारणे 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 ने पधारो। हम पारणिये पधारो। महावीर स्वामी महावीर स्वामी हम पारणे अवधारो। हम पारणे अवधारो। हम सौनु सौ मंगल करो। पारणे पधारी मंगल करो। मंगल करो प्रभु मंगल करो। हम सौनो प्रभु मंगल करो। पारणे पारणे पधारी प्रभु जी हम सौनो मंगल करो। मंगल 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 करो। पारणे पधारी मंगल करो। हम पारणे पधारी मंगल करो। पारणे पधारी हम मंगल करो। पारणे पधारी हम मंगल करो। हम जीवने मार्ग दर्शन करो। हम जीवने मार्ग दर्शन करो। पारणे 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 पधारी। पारणे 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 पधारी। पारणे पधारी मंगल करो प्रभु महावीर अमने मंगल करो। पारणे पधारी पारणे पधारी हम पारणानो मंगल करो। हम पारणानो मंगल करो। पारणे पधारी हम पारणानो मार्गदर्शन करो। हम पारणानो मंगल करो। पारणे पारणे पधारी पधारी पारणे पारणे पधारो। पारणे पारणी हृदय पधारो। पारणे पारणे हृदय पधारो। हम जीवन नो मंगल करो। हम जीवन नो हर्ष वधो। पारणे पधारो पारणे पधारो। हृदय पधारो हृदय पधारो। हम हृदय नो मंगल करो। हम हृदय नो मंगल करो। पारणे पधारी हम हृदय नो हम हृदय नो मंगल करो। अज्ञान सौथी हमने हरो। अज्ञान सौथी हमने हरो। अज्ञान सौथी हमने हरो।
અરિહંત પરમાત્મા પારણામાં ધારણ થઈ ચૂક્યા છે. કાર્યક્રમ પછી જેમને પણ પારણા ઝુલાવાનું મન હોય એનો લાભ લેશો, સ્વપ્નના દર્શન કરશો. હવે આરતી અને મંગલ દીપક થશે, ત્યાર પછી શાંતિ કળશ થશે. શાંતિપૂર્વક આ મહોત્સવનું સંપન્નતા કરીને હૃદયને આજે પલ્લવિત કરીને આપણે સૌ જશું. આરતી એટલે 4 ગતિની પનોતી ઉતારવી, કર્મ રજની પનોતી ઉતારવી. પ્રભુના નિમિત્તે પ્રભુની આરતી ઉતારતા ઉતારતા આપણા પોતાના કર્મોના રજની પનોતી ખતમ કરી પંચમ ગતિને પાનવાનું, અંતરાય તોડવાનું શુભ માધ્યમ એટલે આરતી. સૌના ઘરની અંદર મંગલ પ્રગટે એના માટે મંગલ દીપક. આરતી, મંગલ દીપક અને શાંતિ કળશ કરીને સૌ જશો. આરતી વાળાને બોલાવી લો ભાઈ. હા હા બોલાવો. આરતી આરતી બોલાવો ફટાફટ. આવે ઇશારો નહીં કરવાનો. સિદ્ધાર્થ રાજા, ત્રિશલા માતા, આરતી માટે પધારો. આરતી અને શાંતિ કળશ. તમારા પરિવારના બધાને સદસ્યને બોલાવી લો. હાલ ઠીક. હાલ ચોપડી ક્યાં ગઈ? આ ચોપડીમાં છે ને સ્નાત્ર આખું સ્ટાર્ટિંગમાં જ છે. नमो रसिदाचार उपाध्याय सर्वसाधुभ्य. બધા શાંતિથી ઉભા રહેજો. જય જય આરતી આદિજીનંદા નાભિરાયા મરુદેવી કો નંદા. જય જય આરતી આદિજીનંદા નાભિરાયા મરુદેવી કો નંદા. પહેલી આરતી પૂજા कीजे, पहली आरती पूजा कीजे. हर भव पानी लावो सूरी आरती दीना दयाळा गुडेवा मंडप जग अजवाड़ा. दूसरी आरती दीन दयाळा गुडेवा मंडप नग अजवाड़ा. तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा. तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा. सुर नर इंद्र करे तोरी सेवा. चौथी आरती चौगति चोरे मन वांछित फल शिव सुख पूरे. चौथी आरती चौगति चोरे मन वांछित फल शिव सुख पूरे. जय जय आरती आदिजीनंदा नाभिराया मरुदेवी को नंदा.
चंदे ऋषभ गुण गाया पंचमी आरती पुण्य उपाया मूल चंदे ऋषभ गुण गाया मूल चंदे ऋषभ गुण गाया मूल चंदे ऋषभ गुण गाया जय जय आरती आई जिनंदा नाभिराया मनुदेवी को नंदा जय जय आरती आई जिनंदा नाभिराया मनुदेवी को नंदा नाभिराया मनुदेवी को नंदा नाभिराया मनुदेवी को नंदा। नमो रसिदाचारुपाध्याय सर्वसाधुभ्यः। दीवो रे दीवो प्रभुओ दीवो रे दीवो प्रभु मांगलिक दीवो आरती उतारण बहु दीवो रे दीवो प्रभु मांगलिक दीवो आरती उतारण बहु सोहामणो गर पर्व दिवाड़ी हो सोहामणो गर पर्व दिवाड़ी अमर खेले अमरावाड़ी दीवो दीवो प्रभु मांगलिक दीवो आरती उतारण बहु दीपाड़ बड़े कुड़ अजवाड़ी हो दीपाड़ बड़े कुड़ अजवाड़ी बावे बके विघ्न निवारी दीवो 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 प्रभु मांगलिक दीवो आरती उतारण बहु दीपाड़ पड़े एकली काड़े हो दीपाड़ पड़े एकली काड़े आरती उतारी राजा कुमार पारे दीवो 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 प्रभु मांगलिक दीवो आरती उतारण बहु अमगर मंगलिक तुम गर मंगलिक हो अमगर मंगलिक तुम गर मंगलिक मंगलिक चतुर्विध संगर हो दीवो 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 प्रभु मंगलिक दीवो आरती उतारण बहु दीवो रे दीवो प्रभु मंगलिक दीवो आरती उतारण बहु अमगेर मंगलिक तुमगेर मंगलिक मंगलिक चतुर्विध संगन हो जो अमगेर मंगलिक तुमगेर मंगलिक मंगलिक चतुर्विध संगन हो जो अमगेर मंगलिक तुमगेर मंगलिक मंगलिक चतुर्विध संगन हो जो अमगेर मंगलिक तुमगेर मंगलिक मंगलिक चतुर्विध संगन हो जो अमगेर मंगलिक मंगल 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 हो मंगल 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 हो तेरा मंगल मेरा मंगल सबका मंगल हो तेरा मंगल सबका मंगल हो तेरा मंगल मेरा मंगल सबका मंगल हो तेरा मंगल मेरा मंगल सबका मंगल हो
શાંતિથી સૌ બેસી જજો. શાંતિ કળશ શરૂ થાય છે. શાંતિ કળશ આ છેલ્લું અંતિમ ચરણ છે ભગવાન મહાવીર મહોત્સવનું. જીવનમાં આપણા જીવનની અંદર, હૃદયની અંદર, ઘરની અંદર ચારે બાજુ શાંતિ જોતી હોય એની સ્થાપના કરવા માટે આ પ્રક્રિયા છે શાંતિ કળશ. આવા મહાવીર જન્મ નિમિત્તે આપ સૌ અહીંયા આવ્યા છો. આવા કાર્યક્રમો હંમેશા થતા રહે એના માટે આપ સૌનું ધન યોગ, મન યોગ, વચન યોગ, ધન સેવા, મન સેવા, તન સેવા, વચન સેવા, સંબંધ સેવા એનો ઉપયોગ કરશો. ખાસ કરીને ધન સેવા, જેથી કરીને આવા કાર્યક્રમો આયોજન થાય. તમારી પાસે જે યથાશક્તિ હોય એનો ઉપયોગ કરશો. આજના આટલા ભવ્ય મહાવીર જન્મ મહોત્સવના દાતા મહેન્દ્રભાઈ દલીચંદભાઈ દોશી ટીટબીટ મસાલાવાળા પરિવારે આજે લાભ લીધેલ છે. સ્વામી વાત્સલ્યના સંયુક્ત દાતા છે ડોક્ટર નરેન્દ્ર યુગરાજ જૈન, નરેન્દ્ર યુગરાજ શાહ. આ ભવ્ય મહોત્સવ અને અત્યારે જે પરમ સુખ જીવન વિકાસ કેન્દ્રના જે કાર્યો છે એ આ પર્યુષણ www.namojinanam.org વેબસાઇટ પર લાઈવ રિલે થઈ રહ્યા છે. આજનું બપોરનું સેશન 4:30 વાગે ચાલુ થશે. એના પછી 7:30 વાગેનું પ્રતિક્રમણ. એક મિનિટ. આવેલ સર્વ મહાનુભાવોને જણાવવામાં અમને હર્ષ થાય છે કે આપ તો અહીંયા પધારી ચૂક્યા છે, પણ આપના સ્નેહીજનો જે અહીંયા નથી પધારી શક્યા, ઓલ ઓવર ધ વર્લ્ડ આ જે અત્યારના પર્વ આપણે માણી રહ્યા છે એ પર્વ લાઈવ www.namojinanam.org પર રિલે થઈ રહ્યો છે. આપ આપના સ્નેહીજનોને જે બી માધ્યમ ઉચિત હોય એ માધ્યમથી અમને જાણ કરશો. www.namojinanam.org પર લાઈવ રિલે થઈ રહ્યું છે. એ જ રીતે આપમાંથી ઘણા મહાનુભાવો અરિહંત ચેનલ જોઈને બી અહીંયા આવ્યા છો. અરિહંત ચેનલમાં ડેલી સવારના 8:30 થી 8:50 સુધી અને એ જ રીતે એનો રિપીટ ટેલિકાસ્ટ રાતના 11:30 રોજ આ પ્રસારિત થાય છે. તો આપ સૌને પ્રેરણા છે, આપના સ્નેહીજનો જે ઓલ ઓવર ઇન્ડિયા છે, આ પ્રસારણ જે છે ઓલ ઓવર ઇન્ડિયા અરિહંત ટીવી ચેનલ પર થઈ રહ્યું છે. તો સર્વને જાણ કરજો. આવો અદ્ભુત પર્વ એ ઘરે બેઠા માણી શકે છે. ડેલી સવારના 8:30 થી 8:50 અને એ જ રીતે એનો રિપીટ ટેલિકાસ્ટ રાતના 11:30 અરિહંત ટીવી ચેનલ પર પ્રસારિત થાય છે. આજનો સ્વામી વાત્સલ્યના સહાયક દાતા હતા ડૉક્ટર નરેન્દ્રભાઈ શાહ અને એમનો પરિવાર. આપ સૌને ખૂબ આનંદ આવ્યો. હજી આનંદની અનુભૂતિ બાકી છે. સર્વને પ્રેરણા છે જે અહીંયા પ્રભુજી વિરાજમાન છે એ સર્વ પ્રભુજી તત્પર બેઠા છે, આતુર છે આપના ઘરે આવવા માટે. જેમને બી ભાવ થયો હોય આવા અદ્ભુત પ્રભુને એમના ઘરે લઈ જવાનો, અવશ્ય આપનું નામ પાછળ ડોનેશન કાઉન્ટર પર લખાવી દેજો. તમે એમના મુખ પર જે મલકાતું મુખડું એમનું દેખાય છે એ સદાય માટે તમારા ઘરે એવું વાતાવરણ, જેવું મંગલમય વાતાવરણ અત્યારના તમે અનુભવી રહ્યા છો, એવું જ વાતાવરણ સદાય માટે તમારા ઘરે મંગલમય વાતાવરણ બનેલું રહેશે.
તો સર્વને પ્રેરણા છે, જેમને બી ભાવ થયો હોય આવા અદ્ભુત પ્રભુને એમના ઘરે લઈ જવાનો. અવશ્ય આપનું નામ પાછળ ડોનેશન કાઉન્ટર પર લખાવી દેશો. અહીંયા નીચે જે પ્રભુજી વિરાજમાન છે, સ્ટેજની નીચે મારી રાઈટ સાઈડ પર જે પ્રભુજી વિરાજમાન છે, એમાંથી મારાથી બીજા પ્રભુજી એમને ઘરે લઈ જવાનો લાભ હેમલતાબેન અને એમના પરિવારે લીધેલ છે. એ જ રીતે મારાથી જે છઠ્ઠા પ્રભુજી નીચે વિરાજમાન છે, એમને એમના ઘરે લઈ જવાનો લાભ કુમારભાઈ અને એમના પરિવારે લીધેલ છે. આ બેવ પ્રભુજી માટુંગા ધામે જશે. તો આપ સર્વને પ્રેરણા છે, જેમને બી ભાવ થયો હોય આવા અદ્ભુત પ્રભુજીને એમના ઘરે લઈ જવાનો. અવશ્ય આપનું નામ ડોનેશન કાઉન્ટર પર લખાવી દેશો. ઘણી ઘણી અનુમોદના. અહીંયાથી રાઈટ મારી લેફ્ટ સાઈડ પર જે પ્રભુજી વિરાજમાન છે, મારી લેફ્ટ સાઈડ પર જે પ્રભુજી વિરાજમાન છે, એમાં મારાથી 5મા પ્રભુજીને ઘરે લઈ જવાનો લાભ વિજયાબેન સુમનલાલભાઈ શાહ મુલુંડ અને એમના પરિવારે લીધેલ છે. ઘણી ઘણી અનુમોદના. બોલો જીન શાસન દેવ કી, બોલો સિમંદર સ્વામી કી જય. अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. જો આ વાતાવરણ તમને અહીંયા મંગલમય લાગતું હોય અને તમને એવું લાગતું હોય કે આવું વાતાવરણ સદાય માટે તમારા ઘરે રહે, તો સર્વને ફરીથી પ્રેરણા કરીએ છીએ કે આવા પ્રભુજીને અવશ્ય તમારા ઘરે લઈ જજો. આ પ્રભુજી આતુર છે આપના ઘરે આવવા માટે, તો અવશ્ય આવા પ્રભુજીને તમારા ઘરે લઈ જજો. નમો જીનાણમ. ले जाएंगे ओ ले जाएंगे दिल वाले प्रभु को घर ले जाएंगे ओ ले जाएंगे दिल वाले प्रभु को घर ले जाएंगे ओ रह जाएंगे सोचने वाले सोचते ही रह जाएंगे. આ જે પ્રસારણ અરિહંત ચેનલ પર ચાલી રહ્યું છે, આપમાંથી ઘણા મહાનુભાવો એ પ્રસારણ જોઈને અહીંયા પધાર્યા છો. સૌને પ્રેરણા છે કે આવું પ્રસારણ આગળ ચાલતું રહે, તો એની માટે ધનનો ઉપયોગ અવશ્ય કરજો. આપ 1 મહિનાના દાતા બની શકો છો. ઓલરેડી અમારી પાસે 3 મહિના માટેના દાતાઓના નામ છે. પહેલું નામ છે વિનોદભાઈ ડેડિયા અને એમનો પરિવાર. બીજું નામ છે આશીષભાઈ શાહ અને એમનો પરિવાર. ત્રીજા નામ એક સદગ્રસ્ત તરફથી છે. તો આપ સૌને પ્રેરણા છે, અરિહંત ચેનલ પર જો આપ ચાહતા હો કે આવું પર્વ કન્ટિન્યુઅસલી ચાલુ રહે, તો આપ સર્વને પ્રેરણા છે યથાશક્તિ અવશ્ય ધનનો ઉપયોગ કરશો. આપ સર્વ તો અહીંયા પધારી ગયા છો તન ને મનથી, સાથે ધન તો લાવ્યા જ હશો. એ ધનને માત્ર ઇન્વેસ્ટ કરવાનું છે, પ્રભુજીના માર્ગમાં ઇન્વેસ્ટ કરવાનું છે. જેમ આપણે શેર માર્કેટમાં કરીએ છીએ, તો આ તો અનંતનો માર્ગ છે, અનંત ઘણું થઈને જ પાછું આવશે. તો સર્વને પ્રેરણા છે અવશ્ય આવા અદ્ભુત અનુષ્ઠાનમાં ધનનો ઉપયોગ અવશ્ય કરજો. આવા પર્વ ધનના ઉપયોગ સિવાય શક્ય નથી. એટલે સર્વને પ્રેરણા છે યથાશક્તિ અવશ્ય ધનનો ઉપયોગ કરશો. આપે જે અત્યારના મહાવીર જન્મ અહીંયા માણ્યો, એની DVD CD, એ જ રીતે એક સત્રની CD DVD MP3 અવેલેબલ છે પાછળ કાઉન્ટર પર. અવશ્ય એનો ઉપયોગ કરશો. આ CD DVD પ્રભુજીના ફોટા, મંત્રકાર્ડ, આ સર્વ આપ ભેટ સ્વરૂપે બી આપના સ્નેહીજનોને આપી શકો છો. તો અવશ્ય આવો લાભ આપ સર્વ ચૂકતા નહીં. આવા પ્રભુજીના ફોટા, CD DVD, આખા પર્યુષણની DVD MP3 પ્લેયર, MP3 સોરી પ્લેયર નહીં પણ MP3 અવેલેબલ છે. તો આપ સર્વને પ્રેરણા છે
અવશ્ય આ સીડીઓનો લાભ લેશો. નમો જીનાણમ નામની અમારી ત્રિમાસિક મેગેઝિન પરમ સુખ જીવન વિકાસ કેન્દ્ર દ્વારા પ્રસારિત થાય છે. આ કુરિયર દ્વારા આપના ઘરે પહોંચાડવામાં આવશે. તો સર્વને પ્રેરણા છે, જેમને બી નામ લખાવવું હોય પાછળ લવાજમ કાઉન્ટર પર 3 વર્ષનું લવાજમ ભરીને આપનું નામ લખાવી શકો છો. આ અદ્ભુત મેગેઝિન છે, ચૂકતા નહીં, આપનું નામ અવશ્ય પાછળ લખાવી દેશો. હમણાં આપણે જે આરતી માણીએ હમણાં ઉપર પ્રભુજીની, એ જ રીતે ડેલી સાંજના છેલ્લા સત્ર પછી પ્રતિક્રમણ પછી ઉપર જે બંને પ્રભુજી વિરાજમાન છે એમની આરતી અને મંગળ દીવો ઉતારવામાં આવે છે. તો આપ સર્વ મહાનુભાવોને પ્રેરણા છે, જેમને બી ભાવ થયો હોય અહીંયા સાક્ષાત સિમંદર સ્વામીની હાજરી છે, જે આપને વર્તાઈ બી રહી છે અત્યારના. તો જો આવા અદ્ભુત પ્રભુજીની આરતી અને મંગળ દીવો ઉતારવાનો જેમને બી ભાવ થયો હોય અવશ્ય આપનું નામ પાછળ ડોનેશન કાઉન્ટર પર લખાવી દેશો. સર્વને ફરી પ્રેરણા કરીએ છીએ, આવા અદ્ભુત અનુષ્ઠાનમાં આપ એક દિવસના, એક સત્રના, 2 સત્રના, 3 સત્રના એ રીતે આપ દાતા બની શકો છો. તો સર્વને પ્રેરણા છે, અવશ્ય યથાશક્તિ ધનનો ઉપયોગ કરશો. આવા અદ્ભુત અનુષ્ઠાનમાં કરેલો ધનનો ઉપયોગ આપણને અનંત ગણો થઈને મળશે. સર્વને ફરી પ્રેરણા કરીએ છીએ, આપ જો અરિહંત ચેનલ જુઓ છો એના પર ડેલી જે પ્રસારણ આવી રહ્યું છે એ આપ ચાહતા હો કે આ પ્રસારણ આગળ બી ચાલુ રહે, તો આપ સર્વને પ્રેરણા છે, અવશ્ય ધનનો ઉપયોગ કરશો. આપ 1 મહિનાના દાતા બની શકો છો. ઓલરેડી 3 મહિનાના દાતા અમારી પાસે છે. પહેલું નામ છે વિનોદભાઈ શાહ અને એમનો વિનોદભાઈ ડેડિયા અને એમનો પરિવાર. બીજું નામ છે આશીષભાઈ શાહ અને એમનો પરિવાર. ત્રીજું નામ એક સદગ્રસ્ત તરફથી છે. સર્વને ફરી પ્રેરણા કરીએ છીએ, અવશ્ય આવા અનુષ્ઠાનમાં ધનનો ઉપયોગ કરશો. નમો જીનાણમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહુણમ, એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ભો ભો ભવ્યા શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમેતત. યે યાત્રાયાં ત્રિભુવન ગુરો રાર્હતા ભક્તિભાજ, તેષાં શાંતિર્ભવતુ ભવતા મર્હદાદિ પરભાવા. દારોગ્ય શ્રી ધૃતિમતિ કરી ક્લેશ વિદ્વંસ હેતુ. ભો ભો ભવ્ય લોકાયૈ ભરતૈરાવત વિધેય સંભવાનાં સમસ્ત તીર્થકૃતાં જન્મન્યાસન પ્રકંપાનંતરમૌધિના વિજ્ઞાય સૌ ધર્માધિપતિ સુઘોષા ઘંટા ચાલનાનંતરમ સકલ સુરાસુરેન્દ્રે સહ સમાગત્ય સવિનય ભરત ભટ્ટારકમ ગૃહીત્વા ગત્વા કનકાદિસંજ્ઞવિત જન્માભિષેક શાંતિમુદ્ઘોષયતિ તા તતો કૃતાનુકાર્મિતિ કૃત્વા મહાજનેન ગત સપંતા ઇતિ ભવ્ય જનૈ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રમ વિધાય શાંતિમુદ્ઘોષયામિ તત્પૂજા યાત્રાદિ સ્નાત્રાદિ મહોત્સવાનંતર મિતિ કૃત્વા કર્ણમ દત્વા નિશમ્યતામ સ્વાહા. ઓમ પુણ્યહામ પુણ્યહામ પ્રિયંતામ ભગવંતોર્હંત સર્વજ્ઞ સર્વદર્શિનઃ ત્રિલોકનાથાસ ત્રિલોકમયિતાસ ત્રિલોકપૂજ્યાસ ત્રિલોકેશ્વરાસ ત્રિલોકોદ્યોતકરાઃ. ઓમ વૃષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ ચંદ્ર સુમિતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંશ વાસુ પૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથોર મલ્લિ મુનિ સુવ્રત નમી નેમી પાર્શ્વર્ધમાનાંતા જિનઃ શાંતઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા. ઓમ મુન્યા મુનિ પ્રવરા રિપુ વિજય દુર્ભિક્ષકાંતારેષુ દુર્ગ માર્ગેષુ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ હ્રીમ શ્રી ધતિમતિ કીર્તિકાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ સુગ્રહિત નામાનો જયંતુ તે જિનેન્દ્રાઃ. ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્ર શુંકલા વજરામકુશી અપરતિ ચક્રા પુરુષ દત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સરસ્રા મહાજ્વાલા માંડવી વૈરુટ્ટા છુપ્તા માણસી મહામાણસી ષોડશ વિદ્યા દેવીઓ રક્ષંતુઓ નિત્યમ સ્વાહા.
ओम आचारोपाध्याय प्रभुति चातुर्वर्णस्य श्री समण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु। ओम ग्रहश्चंद्र सूर्यांगारक बुद्ध बृहस्पति शुक्र शनैश्वर राहु केतु सलोकपाला सोम यम वर्ण कुबेर वासवादित्य स्कंद विनायकोपेत चान्यपि ग्राम नगर क्षेत्र देवता देशते सर्वे प्रियंताम प्रियंताम अक्षिण कोश गोष्ठागारा नरपतयस्य भवन्तु स्वाहा। ओम पुत्र मित्र भर्तृ कलत्र सुरत स्वजन बंधु वर्ग सहिता नित्यम चामोद प्रमोद कारिण अस्मिष मुमुंडलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकाणाम रोगोपसर्ग व्याधि दुख दुर्भिक्ष दुर्भिक्षोपशमनाय शांतिर्भवतु। ओम तुष्टि पुष्टि रुद्धि वृद्धि मांगल्योत्सवा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्त दुरितानि शत्रवः परामुखा भवन्तु स्वाहा। श्रीमते शांतिनाथाय नमः शांति विधायिने त्रैलोक्य साम्राधीश मुकुटाभ्यर्चितांग्रहे शांति शांतिकरः श्रीमान शांतिं दिशतु मे गुरु शांतिरेव सदा तेषाम् येषां शांतिर्गृहे गृहे। उन्मुष्टरिष्ट दुष्ट ग्रह गति दुस्वप्न दुर्निर्मितादि संपादित हित संपन्नां ग्रहणं जयते शांते। श्री संगत जगत जनपद राजाधीप राज सन्निवेशानां गोष्ठिक पुरमुख्याणां व्याहरे शांतिं। श्री श्रमण संघस्य शांतिर्भवतु श्री जनपदानां शांतिर्भवतु श्री राजाधीपानां शांतिर्भवतु श्री राजसन्निवेशानां शांतिर्भवतु श्री गोष्ठिकानां शांतिर्भवतु श्री पौरमुख्याणां शांतिर्भवतु श्री पौरजनस्य शांतिर्भवतु श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु। ओम स्वाहा ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांति प्रतिष्ठा यात्रा स्नात्राधौ शानेषु शांति कलशम गयित्वा कुमकुम चंदन कर्पूरागर धूपवास कुसुमांजलि समेत स्नात्र चतुष्की कायमसी संगे समेत शुचि शुचि वपु पुष्प वस्त्र चंदनाभरणालंकृत पुष्पमालां कंठे कृत्वा शांतिमुद्घोषयित्वा शांतिपानीयं मस्तके दातव्यमिति। नृत्यं ते नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्राणि कल्याण भाजो जिनाभिषेके कल्याण भाजो जिनाभिषेके। शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः। अहं तिथैर्माया शिवा देवी तुम्ह नयर निवासिनी अमः शिवं तुम्ह शिवम् अशिवो समं शिवं भवतु स्वाहा। उपसर्गः क्षयं यान्ति छिद्यन्ति विघ्नवल्लय उपसर्गः क्षयं यान्ति छिद्यन्ति विघ्नवल्लय। मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं
प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् बोलो जैनं जयति शासनम् बोलो जैनं जयति शासनम् प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्। आ रीते મહાવીર જન્મ મહોત્સવ સંપન્ન થાય છે। ફરીથી આપણે બપોરના સત્રમાં તે પરમ લક્ષ્ય માટે 4:45 વાગે મળશું। સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ મંત્રાણામ ઓમ નમો અરિહંતાણમ ओम नमो अरिहंताणम ओम नमो अरिहंताणम नमो जीर्णाम। बोलो सिमंदर स्वामी की जय। आज के आनंद की जय। महावीर जन्म उत्सव की जय। नमो जीर्णाम। 4:45 वागे बपोरना सत्र।